बड़ौदा बार एसोसिएशन की ओर से दिवालीपुरा न्यायालय में ई लाइब्रेरी का उद्घाटन करवाया गया और उसी के साथ स्नेह मिलन समारोह भी आयोजित करवाया गया। तब वहां पर बड़ी तादाद में एडवोकेट्स मौजूद रहे। बड़ौदा शहर के दिवालीपुरा स्थित न्याय मंदिर कोर्ट परिसर मौजूद है, जहां पर बड़ौदा बार एसोसिएशन की ओर से स्वर्गीय कमलेश टी गंगवानी के नामकरण की हुई कंप्यूटराइज ई लाइब्रेरी बनवाई गई है, जिसका आज उद्घाटन करवाया गया। तकरीबन 8 लाख रुपयों के खर्च पर यह कंप्यूटराइज ई लाइब्रेरी तैयार करवाई गई है। तब आपको बता दें कि वहां पर स्नेह मिलन समारोह भी आयोजित करवाया गया था। बड़ौदा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल, सीनियर विधायक कौशिक भट्ट, शैलेश पटेल और साथ ही अन्य कई एडवोकेट्स वहां पर मौजूद रहे थे। गुजराती नए साल के मद्देनज़र स्नेह मिलन समारोह का भी आयोजन हुआ था। तब सभी ने एक दूसरे को मिलकर नए साल की शुभकामनाएं दी थी। हमारा सीनियर धाराशास्त्री है कमलेशभाई टी गंगवाणी જેઓનું અવસાન થયું છે, એમની આ સ્મરણાર્થે એમની યાદગીરીમાં એક અમે આ ઈ લાઇબ્રેરીનું આયોજન કર્યું છે અને આજે એમને લોકાર્પણ કર્યું છે। માનનીય અમારા ડિસ્ટ્રિક્ટ જજ છે વડોદરા સાહેબ, એમના હસ્તે આજે અમે ઓપનિંગ કર્યું છે અને આ એવી લાઇબ્રેરી છે, અદ્યતન લાઇબ્રેરી છે કે જે તમામ નાના મોટા તમામ વકીલોને કામ લાગશે અને કોઈ પણ નાનું મોટું જજમેન્ટ જોઈતું હશે ને હાઈકોર્ટનું, સુપ્રીમ કોર્ટનું, તો તાત્કાલિક મળી જશે। અમે તમામ વકીલો એકબીજા સાથે હળીમળી અને એકબીજાને શુભેચ્છાઓ અર્પે અને પોતે તમામ વકીલ મિત્રો ભેગા થાય અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે, તે માટે આજે અમે સ્નેહ મિલન સમારંભ આયોજન કર્યું છે અને આજે તમામ જ્યુડિશિયલ સ્ટાફ અને જ્યુડિશરી તમામને અમે આમંત્રણ કર્યા છે અને એ તમામ સાથે આજે અમે ગેટ ટુગેધર। કમલેશભાઈ ગંગવાની સાહેબ હુ ઇઝ નો મોર, એમના સ્મરણાર્થે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું છે આજે અને મેં અંદર જોયું છે ઘણા બધા સોફ્ટવેર, ઇન્ક્લુડિંગ 2 સોફ્ટવેર જે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના બી વસાવવામાં આવ્યા છે અને આઈ એમ વેરી હેપી ફોર ધ બાર કે બારનું એક નાનું પગલું છે જે એટલા કમ્પ્યુટરથી શરૂ થયું છે એ ધીરે ધીરે ખૂબ મોટા વટવૃક્ષોમાં પરિણામશે અને ધીરે ધીરે મોર ફેસિલિટીઝ વિલ બી અવેલેબલ એન્ડ આઈ એમ હેપી કે આજે બહુ સારી શરૂઆત થઈ છે एंड आई कॉन्ग्रेचुलेट द एडवोकेट्स फ्रेटर्निटी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।